ભારતીય રાષ્ટ્રની ધર્મ સંસ્કૃતિની સભ્યતાની અને પ્રકૃતિની જાળવણી માટે મતદાન કરવા માટે આમ પ્રજાજનોને અપીલ કરતા તૃતીય પીઠાધીશ્વર વૈષ્ણવોના સરકાર હૃદય સમ્રાટ કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્યજી પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીએ આમ પ્રજાજોગ સંદેશો આપ્યો હતો। ભારતીય રાષ્ટ્રની ધર્મ અને સંસ્કૃતિની સભ્યતાની અને પ્રકૃતિની જાળવણી માટે મતદાન કરવા માટે આમ પ્રજાજનોને અપીલ કરતા તૃતીય પીઠાધીશ્વર વૈષ્ણવોના સરકાર હૃદય સમ્રાટ કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્યજી પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીએ આમ પ્રજાજોગને સંદેશ આપતા જણાવ્યું હતું કે આપણો દેશ જે દિશામાં જઈ રહ્યો છે તે આજના યુગમાં એની સ્પીડ રોકેટ કરતાં પણ વધુ વિકાસ તરફ જઈ રહી છે। તો મતદાન દ્વારા આપણે પણ જરૂર સહભાગી બની રાષ્ટ્રના ઉત્થાન અને ઉત્કર્ષ વિકાસમાં આપણે પણ આપણું યોગદાન મતદાન દ્વારા આપવું જરૂરી છે। પ્રભુ શ્રી રામ પ્રભુ શ્રી કૃષ્ણના મુખ બતાવવું હોય તો એમને ત્યાં સુધી પહોંચવું હોય તો મતદાન ખાસ જરૂરી છે। એટલે સુદૃઢ બનીને જીવનને ધન્ય બનાવવા માટે મતદાન અવશ્ય કરવા માટે આમ પ્રજાજનોને જણાવ્યું હતું। ભારતનું મહત્વપૂર્ણ અવસર અને મહામહોત્સવ એવું મતદાન આજના યુગમાં બહુ જ જરૂરી છે। ભારત જે દિશા તરફ જઈ રહ્યું છે અને એની સ્પીડ રોકેટ કરતાં પણ વધારે આજે જઈ રહી છે એમાં આપના મતનો બહુ જ મહત્ત્વ છે। મત આપવાનું ભૂલશો નહીં। આપણે ભગવાન રામને મોઢું દેખાડવાનું છે। જો ભગવાન રામ સુધી પહોંચવું હોય તો મત એટલો જ મહત્ત્વનો છે। ભગવાન કૃષ્ણ સુધી પહોંચવું હોય તો મત બહુ જરૂરી છે। તો મત આપ્યા વગર આપ આપના જીવનને સફળ નહીં બનાવી શકો। આપણે સુદૃઢ બની નહીં શકીએ એની હું આપને ખાતરી આપું છું। તો મત આપીને આપણા રાષ્ટ્રને આપણા ધર્મને આપણી સંસ્કૃતિનું રક્ષણ કરીને આપ આપનું જીવન બનાવો એવી અભ્યર્થના। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।